બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા એક્સપ્રેસ હાઈવે સામે મોટો વિરોધ ઊભો થયો છે। આ હાઈવે માટે જમીન સંપાદનમાં કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવેની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આ માટે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ જે ખેડૂતોની મહામૂલી જમીન સંપાદિત થઈ રહી છે તેમને પૂરતા ભાવ ન મળી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે તેમને પ્રતિ ચોરસ મીટર માત્ર 20 થી 22 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે આ જ વિસ્તારમાં બિલ્ડરો અને વેપારીઓની એને કરેલી જમીનના પ્રતિ ચોરસ મીટર 4000 થી 4500 રૂપિયા જેટલા ઊંચા ભાવ મળી રહ્યા છે। જમીનના વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો છે। સંપાદિત ખેતરની જમીનનું પૂરતું વળતર મેળવવા માટે ખેડૂતોએ સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ ન ઉકેલ આવતા રોષે ભરાયેલા કાંકરેજ વિસ્તારના ખેડૂતો આજે શિહોરીના દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે એકઠા થયા હતા। દુગાવાડા હનુમાનજી મંદિર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ખેડૂતોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ બેઠક બાદ ખેડૂતોએ રેલી સ્વરૂપે દુગાવાડા હનુમાનજી મંદિરથી શિહોરી મામલતદાર કચેરી સુધી આશરે 3 કિલોમીટર લાંબી રેલી યોજી હતી। મામલતદાર કચેરી પહોંચીને ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂરતું બજાર ભાવ અને નવી જંત્રી અનુસાર વળતર આપવા માંગ કરી છે। ખેડૂતોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમને પૂરતું અને વ્યાજબી વળતર નહીં મળે તો આગામી દિવસોમાં તેઓ જિલ્લા મથક પાલનપુરથી લઈને ગાંધીનગર સુધી કૂચ કરીને ઉગ્ર આંદોલન કરશે। તો આ હતો બનાસકાંઠા જિલ્લામાં ભારતમાલા પ્રોજેક્ટ સામે ખેડૂતોના વિરોધનો અહેવાલ। જોવું રહ્યું છે કે સરકાર અને તંત્ર ખેડૂતોની આ માંગણીઓ ઉપર શું વલણ અપનાવે છે।